ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના દર્શન કરાવી દીધા. મંદિર બંધ છે પણ આપણે તમને જુગાડ કરીને હે ને હર મહાદેવ જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. પહેલા તો મારા જીજુ જો આવી ગયા છે અને આપણે વ્લોગની શરૂઆત જીજુ થીને જ કરી દીધી છે. તો જીજુ મજામાં? હા, અને 17 Pro Max છોડાવ્યો છે જીજુએ. કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો. અને મારા જીજુ પણ 17 Pro Max બનીને જ આવ્યા છે. તો કેવું કાલે છે બિલેશ્વરમાં હવન ને બધું? તમે આવો બધા આમંત્રણ દેવા માટે આવ્યો. એવું છે? અમારે આવું જ છે ને મિત્રો. આપણે થોડું ઘણું કામકાજ છે, પતી જાય પછી આવીએ. જો રુદ્રાક્ષભાઈ ને બધા એવા છે. બાબુ ને મારા સાધના દીદી પણ આવ્યા છે. નહીં સાધના દીદી? હા. ઈ આપણને હજી કાલે તમને ખબર છે, સસ્પેન્સ રાખ્યું છે. આપણે કીધું નથી કે ક્યાં જવાનું છે ઈ, પણ કાલે ખબર પડશે. તો દીદી ને ભાઈ ને બધા એવા છે. દર્શન કરી દે પછી આપણે મળાવીએ. અને આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો તમે કહેતાઈશો 15મી ઓગસ્ટનો આપણે પૂર્ણ કર્યો અને હવે પાછો બીજો ચાલુ કર્યો. ચાલી મિત્રો જો અમારા ભાભુ ને આપણે વ્લોગમાં લીધા નહોતા. તે ભાભુ આવી ગયા નહીં? ભાભુ હો આવી ગયા. ભાભુ હમણાં કહેતા હતા આવું પણ દિવ્યા દીદી ને જો જીજુ ને બધા આવી ગયા. ઈ બાને અવાઈ ગયું. બાકી જો બધા એમાં બેઠા છે. વાડીએ તમને ખબર છે આપણે લઈ આવવા જ પડે ગમે મહેમાન હોય, કેમ કે અમારે વાડી દેખાડવી જ પડે એ મહેમાનને. નહીંતર અમને પેટમાં છે ને જરે નહીં મિત્રો. એના જેવું થઈ ગયું છે. જોઈ લો. બાકી સોયાબીન આપણું જોઈ લો કેવડું મોટું થઈ ગયું છે. કેટલુંક થાય તમે કોમેન્ટ કરજો જરીક. તમે અટકર આવે ને તો હા પોરબંદર લઈ જાવ. હું કહું આવી તૈયાની એમ નામ એમનો એક જ જગ્યાએ પપ્પાને ખોરામાં બેઠી લાગે છે ડાયલોગ. ફાઇનલી મિત્રો જો મહેમાન નીકળી જાય છે હવે. જીજુને ને આરતીનું ને એવું હોય એટલા માટે. તો જો એ રવાના થઈ જાય છે અને પછી આપણે હવે જઈએ છીએ ઘરે. તો જીજુની જાય છે જો જાય એ વયા ગયા. આપણે જવાનું હોય શ્રાવણ મહિનો છે એટલે, પણ મેં કીધું ટ્રાફિક ઓછી હોય ને તો મજા આવે ને, તમને શૂટિંગ પણ હરખું બતાવાય ને એવું છે. તો જો હવે બધે બેસી ગયા. હા, આપને આમંત્રણ દેવા આવ્યા હતા શ્રાવણ મહિનાનો ઓલું મૃત્યુંજય યજ્ઞ હે એટલા માટે. તો આપણે જવાનું જ છે. આપણે વિડીયો શૂટ કરવાનો છે, તમને બતાવવાનું છે. તમે હું અમુક પહોંચી ના શકતા હોય બિલેશ્વર તો આપણે આપણા વ્લોગમાં જોઈને દર્શન કરી શકે નહીં પપ્પા? યજ્ઞનો લાભ લઈ શકે બધા. હા, મમ્મી ને પપ્પા ને બધા બેસે. પણ આ તો હું ટ્રાફિક ના હોય ને ત્યારે તમને હરખું બતાવાય, મારે વિડીયો હરખો લેવાય. અને કેતન જીજુ ને એ આપણે એમ કહેતા હતા કે અમે કે તમને હરખો ટાઈમ આપી શકીએ ને કે બધું હોય મહેમાન તો એને પણ સાચવવા પડતા હોય એટલે. તો જો હવે જઈએ આપણે ઘરે. હર મહાદેવ જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. અને બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું છે. આપણે વ્લોગ એકદમ કન્ટિન્યુ રાખ્યો છે કારણ કે કાલે જીજુની આવ્યા હતા આમંત્રણ દેવા માટે. તમને મેં કીધું તું જ, પણ હે ને કાલનો વ્લોગ આપણે પૂરો ના થઈ શક્યો કારણ કે બીજો હે ને વ્લોગ આપણે વહેલો સ્ટાર્ટ ના કર્યો એટલા માટે. તો જો હવે અહીં જે આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જવાનું છે જે ચાલીને માનતા ઉતારવા માટે. મમ્મીની છે માનતા એ, અને પપ્પાની છે અહીંયા હરસિદ્ધિ માતાજી છે ને તરસાઈ અમારે ફાટકની ઓલી બાજુ. ત્યાં એને ન્યાય સુધી જ છે હાલીને. મમ્મીને અમારા સુરાપુરા બાપા છે ને ખાંભોદર ને વાસણ ન્યાની છે. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. જો આપણે પણ કમ્પ્લીટ ડન થઈ ગયા છીએ. અને આપણી તબિયત મિત્રો છે ને હમણાં સારી નથી રહેતી, પણ બ્લોગ ઉતારવાનું આપણે મૂકવાનું થતું જ નથી મિત્રો. અને જો પપ્પા મસ્ત મજાના રેડી થઈ ગયા છે નહીં પપ્પા? જાવું એમ ને હાલીને? ખાંભોદર જાવું હે દાદા બાપા એ પૂરા હા, અને હે ને દીદી ને મમ્મી અંદર છે હમણાં બધા નીકળે એટલે મળાવું. સ્ટાર્ટિંગમાં તો પપ્પા ને મમ્મી બે હાલશે કે તમે હે ને આમ ફરીને આવજો કે અમે કે આડો રસ્તો હે ને ત્યાંથી આવશું એ કે. તો જો આપણે લાલીને પણ એકદમ કમ્પ્લીટ કરી લીધી છે. અને વરસાદ જેવો માહોલ થોડોક છે, બાકી જાજો એવો નથી. પણ જોઈએ હવે. હાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સારું હાલો કન્ટિન્યુ. અચ્છા થઈ ગયા છે મિત્રો. તો આપણે કેટલા વાગ્યા ઉઠ્યા હતા? 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો તો. જો કે આપણે તો આખી રાત નીંદર જ નથી કરી મિત્રો, ખબર નહીં કેમ. અને મમ્મી હાલીને જવાનું હે નહીં? જય સુરાપુરા દાદા. મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે. જોઈ લો નવા કપડાં પહેરીને બધા. તો કોલેજ જો નાવા ગયો છે અત્યારે. અને દીદી આવી ગયા છે, એ દીવાબત્તીને એવું કરે છે. તો હાલો હવે આપણે હે ને દીદી આવે એટલે દીદીને મળાવીએ. ચાલો હો મિત્રો, હમણાં મળાવું. મિત્રો જો દીદી આવી ગયા છીએ સથવારા માટે નહીં દીદી? હા, કેમ કે મમ્મીના લાડકી એવી ભાણેજ જ થાય ને. હા, એટલે એ આવે છે સથવારો પુરાવા. કે મારે એ કે મજા આવે, મને એ કે આવવું છે. તો પપ્પા કે હાલો એ કે અમારે હથવારો એમ. તો પછી આપણે જાવું બધે હથવારો થોડો પુરાવશું. થોડીક વાર પપ્પાને, થોડીક વાર હું, થોડીક વાર દીદીને એવું છે. તો હાલ હવે જાજી લપ આપણે કરવી નથી. હવે ડાયરેક્ટ ગાડીમાં મળીએ. મિત્રો જો ગાડીમાં બેસી ગયા છીએ બધાય. અરે હવે જય બોલાવ નાખે નહીં એકવાર. તો હાલો સુરાપુરા બાપાની, વાછા દાદાની, દેવડાવાળી માતાજીની,
કુળદેવી માતની જય. હાલો હર હર મહાદેવ, લેટ્સ ગો. મિત્રો જો તરસાઈ આપણે પહોંચી ગયા છીએ રેલવે સુધી, તો પપ્પાની દેવડાથી તરસાઈ સુધી હાલીને આવ્યા ગાડીમાં, નહીં પપ્પા? તો જો મમ્મી અત્યારે બદલાવે છે ચંપલ ને એવું. ગારાવાળા થઈ ગયા હતા, ચંપલ કાઢ્યા છે. હા, ગાડીમાં વરસાદ હતો ને પાણી. અને જો વરસાદ હે ને મિત્રો થોડો ચાલુ જ છે ને મારી દીદી કે મને શરમ આવે મિત્રો, એ કે વ્લોગ થી ખબર નહીં કેમ બધાને વ્લોગ થી ને જ શરમ આવે, એ જ ખબર ના પડે કેમ નથી આવતી, એટલે કેમ આવે ઈ. તો હાલ હવે આપણે અહીંથી હાલવાનું છે, જોઈએ કેમ સુધી હલાય, આપણે રીલ બીલ શૂટ કરવાની છે ને એટલા માટે. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના આપણે હાલવા માંડ્યા છીએ. ઇન્સ્ટાગ્રામની અંદર થોડા મિની વ્લોગ પણ આપણે નાખતા રહેશું, કારણ કે આ જર્ની જોવાની તમને મજા આવે એમ, કેમ કે કંઈક રસ્તામાં અમને નવીન જોવા મળે એ હું વ્લોગ ઉતારીને મિની વ્લોગ ઉતારીને તમને પણ બતાવું, એટલે તમને પણ જોવાની મજા આવે. તો જો કલેજો આગળ ઊભો છે, હવે આપણે જઈએ હરસિદ્ધિમાનું મંદિર. તો જો આવી જ ગયું છે, આપણે તરસાઈ તો પહોંચી ગયા છીએ. તો જો લાલી દેખાય તમને, અટાણ નહીં દેખાતી હોય, ઝૂમ કરવાનો મિત્રો મારે અત્યારે ટાઈમ નથી એટલા માટે. તો હાલો હવે આપણે જઈએ હરસિદ્ધિમાના દર્શન, તમને પણ કરાવીએ અને હું પણ કરી લઉં. ફાઇનલી મિત્રો આપણે હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ, જોઈ જ શકો છો તમે. અને લાલીને અહીંયા પાર્ક કરી અને લાલો અહીંયા બેસી ગયો છે મિત્રો. લાલો એવા માટે કારણ કે એને લાલ કલરનું ટી શર્ટ પહેર્યું છે. હાલો હવે મંદિર તો બંધ છે, દર્શન કરી લઈએ. બહારથી હું તમને બતાવી દઉં, સિનેમેટિક એન્જોય કરજો. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના દર્શન કરાવી દીધા. મંદિર બંધ છે પણ આપણે તમને જુગાડ કરીને હે ને જારીમાંથી ફોન અંદર નાખીને હે ને દર્શન કરાવી દીધા. તમારા માટે થઈને મેં એટલું કર્યું, કંઈ વાંધો નહીં, તમે એને બદલે લાઈક કરી દેજો. અને જો બધે બેઠા હે પપ્પાને થાક ખાઈ લે મંદિરે, નહીં પપ્પા? ટૂંકમાં મમ્મીની માનતા ભેગી હે ને પપ્પાની માનતા ઉતરી ગઈ, કેમ કે પપ્પાને પણ કેદીનું આવું તો અહીંયા હરસિદ્ધિમાના મંદિરે હાલીને આવવા નથી માનતા, તો મમ્મી ભેગી ઉતરી ગઈ. જો મસ્ત મજાની ચોકલેટની પ્રસાદી લઈ લીધી હે. હવે પાછા અંધોવે થઈ જાય. અત્યારે હું દીદી ને મમ્મી એમ ત્રણે જ હાલશું, કારણ કે પપ્પા વાંથી ઘરેથી છેટ અહીંયા હેલા છે. થોડોક એને પૂરો થઈ જાય અને અમે થાકી જઈએ તો એ પણ ટેકો કરવા લાગે. પછી કલેજાનો તો છેલ્લે વારો લેવાનો હોય, નહીં કલેજા? ત્યાં સુધી લાલો લાવીને હાકશે. મિત્રો ચાનો હોલ્ડ કર્યો હે, પણ આપણે ખબર હે ને આપણે ઓલું કુત્તે બાજ ના હોય, એની જેમ આપણે જ્યાં દેખાય ને ગલુડિયા મળી જાય. જૂનું મૂનું ઘરે હે તો અહીંયા મળી ગયું. જા જોયું કેવા મસ્તીના હે, આમ બોલાવીએ તો આવે હે ને. જોઈ લ્યો કેવું કરે. આને લઈ જાઓ, લઈ જાઓ ને મિત્રો. નાનું હોય ને તો મજા આવે. તો મિત્રો મસ્ત મજાનું હાલવાની તો મજા આવે છે. અને એમાંય થોડોક વરસાદ ચાલુ થઈ ગયો હે, જોઈ લ્યો તમે. આમાં કદાચ છાટા દેખાય તો મમ્મી શું લાગે તને, વરસાદ આવશે કે નહીં આવે? ઝાપટા આવે હે. વરસાદ આવશે કે નહીં આવે? વરસાદ હજી દેખાતો નથી. તમે કહી દેજો વરસાદ આવે કે નહીં આવે. તમને શું લાગે દીદી, વરસાદ આવશે કે નહીં આવે? આમ છાટા જ આવશે, બાકી માનતા પૂરી થશે હોરે. હા બાપા કરે ઈ ઠીક. હવે નહીં મમ્મી, એને વેલાના પહોંચાડવા છે એટલે વરસાદ દઈ જ આવે મિત્રો. અને એ કઈ પછી આપણા હાથમાં તો નથી, કેમ કે વરસાદ આવે તો વધારે સારું. હા ટાઢક થઈ જાય મિત્રો, ઉકળાટ થાય છે. વરસાદ થોડા છાંટા આવે ને એટલે અમને આવું જ વાતાવરણ. માનતા તો પૂરી થવાની જ છે ને, પણ વરસાદ આવશે તોય થાય. તડકો હોય તોય થાય, ગમે એ હોય. માનતા પૂરી કરવા નીકળ્યા હોય નથી કે અમે જઈએ એટલે વરસાદ ના આવવો જોઈએ, આવો જ જોઈએ. તો ગાંઠકની મજા આવે નહીં, ગરમી જ ના થાય મિત્રો. અને આપણે 2 પાર્ટ બનાવશું, કારણ કે કાલે આપણે જીજેજીને મેં તમને ના કીધું આવ્યા તો એ વ્લોગ આપણે અધૂરો છે, એટલે બપોર સુધી ઉતારશું. અહીંથી હવે આપણે નવો વ્લોગ ચાલુ કરશું. તો સારું વાલા મિત્રો, આજનો વ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકા.